હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વિડીયો. તો ફરી આપણે નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે? મારા ખાલી મજામાં જશો તો હું પણ મોજમાં. તો ફાઇનલી મિત્રો આપણે નહીં જોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે જવાનું છે બહાર. બરાબર, આપણે ચિંટુભાઈ આપણું બાઇક તો લઈ લીધું છે. બરાબર, અને બહાર ક્યાં જવાનું છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હું તમને બતાવીશ. હાલો એ મેલ ફોન જવા દે, લઈ થેલી લઈ. તો હાલો મિત્રો ફટોફટ નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ બાલાસિનોર. જોઈ લો અને શું થયું કયા આગળ. તો ફાઇનલી મિત્રો ચિંટુભાઈ એમ કહે છે કાલે આઈટીઆઈમાં આવ્યા હતા, એક્સિડન્ટ થયો હતો, પણ કયા આગળ થયો આપણને ખબર નહીં. કે હું તને બતાવું હોય તો. બરાબર, જોઈ લો મિત્રો આપણું બાલાસિનોર, રંગીલો બાલાસિનોર એટલે ઓ ખાડા મહિના. તો મિત્રો આપણે બાલાસિનોર સુધી પહોંચી ગયા છીએ. બરાબર, તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અમદાવાદ વાળા. કયો અમદાવાદ વાળો હાઈવે લે. અને મિત્રો જોઈ લો આપણા ડાયનોસર પાર્કનું બોર્ડ બાલાસિનોર અહીંયા સુધી પહોંચે છે. પણ મિત્રો ખાલી તમારો રસ્તો તો જોવો યાર, ઇજ્જતથી મિત્રો બહાર જવું પડે. ગાડી હોય તો ટોલ ટેક્સ જ ના હાલવા છું, પણ નહીં એ અફસોસ છે ને ચિંટુભાઈ. ટોલ ટેક્સ હું ખાલી નાખીએ એવા છીએ. બરાબર, જોઈ લો મિત્રો ખાલી તમે રસ્તાની હાલત હું તમને બતાવું. જો ખાલી ખાડા પડે છે. મિત્રો અત્યારે પહેલાં મારે જવાનું છે મારા ઘરે, કારણ કે મારા પપ્પાએ થોડું સામાન મોકલાયું છે ઘરનું, એટલે માટે ઘરે આપવાનું છે. આવી રહ્યું જોઈ લો. બરાબર, તો આપણે પહેલાં ફટાફટ ઘરે જઈએ, સામાન ઘરે આપી દઈએ પાછા ઘરે, અને પછી ત્યાંથી નીકળીશું. ફાઇનલી મિત્રો અહીંયાથી આપણે ઓફ સાઈડ લઈ જવાનું છે ને પછી અહીંયાથી સામે જે રસ્તો દેખાય એ સાઈડ રહીને આપણે ઘરે જવાનું છે. બરાબર, જેનો મિત્રો ટર્બો કશું થયું છે, અહીંયા પડ્યો છે, એમ પકડી ગયો ખબર નહીં. મિત્રો આ વળાંક છે ને જે અહીંયાથી એટલે આમ જો સામે સાધન આવે છે. અને મિત્રો આ સાઈડથી પેલી સાઈડથી આ સાઈડ આવવા માટે બહુ મિત્રો કાઠું કામ પડે, કારણ કે આમ સામેથી સાધન આવતું હોય ને મિત્રો બહુ બીક લાગે છે. જો કાકા જોયેલો મિત્રો, પેલા કાકા શાંતિથી બેઠા છે. અને મિત્રો આપણે આપણા ગામમાં આવી ગયા છીએ. જોયેલો હજી ગામમાં નહીં આવ્યા, રસ્તામાં જે પેલું સામેથી દેખાય ત્યાંથી કરવાનું. બરાબર, અને મિત્રો પછી આપણે નીચે રહીને નીકળી જઈશું પેલી સાઈડ આગળ, હું તમને બતાવું પછી. બરાબર મિત્રો, ચાલો મિત્રો ફટાફટ ઘરે જઈએ. આપણું ગામ જોઈ લો, અને આપણે ઘરેથી નીકળી ગયા છીએ પાછા. હવે કાકા જોડે જવાનું છે લસુંદરા. બરાબર, મેં તમને કીધેલું કાકા જોડે જવાનું એટલે તમને ખબર તો પડી જ ગઈ છે. અને મિત્રો અત્યારે બાઇક તમારા ભાઈએ ચલાવવા માટે લઈ લીધી છે, કારણ કે કદાચ પોલીસવાળા રોકે બોકે તો, કારણ કે લાયસન્સ તો આપણી જોડે નહીં, ચિંટુભાઈ જોડે નહીં. બરાબર, ચાલો હવે ફટોફટ નીકળીએ, પછી તમને બધાને મળીએ. બ્રિજ હતો સાઈડથી આ સાઈડ આવી ગયા છીએ જોઈ લો પાછા, અને અહીંયાથી આગળથી ચડીશું હાઈવે ઉપર. આવી રહ્યો હાઈવે, અને આપણે મિત્રો નીચે રહીને આવ્યા, પણ મિત્રો બાઇક એકાદે ચલાવવાની પણ ખાડા બહુ હતા એટલે મિત્રો ફોન ના કાઢ્યો આપણે. જોઈ લો આવી ગયા હાઈવે પર. ચાલો ફટોફટ હાલો મિત્રો ફટાફટ નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે ચિંટુભાઈને અત્યારે બાઇક ચલાવવા હાલ દીધી છે. જોઈ લો આપણે ક્યાં આપણે ચલાવતા રહ્યા. મિત્રો રસ્તા પર ડફરી એટલી ઉતરી ને મારે રૂમાલ બધો પડે. ચિંટુભાઈને મેં કીધું કે તમારે જોઈએ રૂમાલ પડે કે ના. બરાબર, તો મિત્રો અત્યારે આપણે લસુણ બરાબર મારા કાકા કેસ બેસ આવી ગયો છે 108 જતા રહ્યા છે કેસ લેવા માટે. ફોન નહીં મળે. ચિંટોડા પેલું બનાના પાર્ક છે, પેલું લે બે હાથી અહીં ભરા છે જોયેલું. ચાલો મિત્રો ફટાફટ જઈએ. ફાઇનલી મિત્રો મેં મારા કાકાને પૂછ્યું તો એમણે એમ કીધું કે હું હોટલે જ છું. બરાબર, તો આપણે જોઈ લો અહીંયાથી આ પેલી સાઈડથી તો બહુ ફરીને જવું પડે, તો અહીંયાથી તૂટેલું છે ક્રોસ કરી લઈએ. તો હાલો મિત્રો ફટોફટ મારા કાકાને મળી લઈએ પછી નીકળીએ. આ જોઈ લો લે ઓ બાપા. બરાબર મિત્રો, અને મિત્રો હવે અહીંયાથી રોડ થોડો કમ્પ્લીટ આવ્યો છે, એટલે અહીંયા એટલું બધું મોડે બાંધવાની જરૂર નહીં પડે. આગળ જઈને આપણે મોડે પછી આ મોડે રૂમાલ છોડી નાખીએ. બરાબર ને મિત્રો આપણે આવી ગયા છીએ મારા કાકા જોડે. જોઈ લો આયરા આપણે ચશ્મા લઈ લઈએ ને પછી ફટોફટ નીકળીએ જવા માટે. જોઈ લો મિત્રો આયરા ચશ્મા, આયરા મારા કાકા ચા પીએ. હે હેલો, ચાલો મિત્રો ચિંટુભાઈ કઈ ગયા આયરા એટલે હું જવા દે. હવે વચ્ચે રહીને કાલે શું નહીં ચાલે પેલી
તો રહીને તો નહીં કરીશું ડાયરેક્ટ પેલું શું નો ખાલી મને જતા પાડીઓ ત્યાં આગળ જ લાવવી પડશે. હા ચાલો મિત્રો ફટોફટ નીકળી જાય. ફાઇનલી મિત્રો આપણે લસુંદરાથી સીધા અત્યારે આવ્યા હતા મહીસા આપણી પાડીઓ ભરવા માટે. અને આવ્યા જો વિક્કીભાઈ આપણા, તમે ઓળખતા જશો, એ અત્યારે બ્લોગ તો નહીં બનાવતા. હા તો ફાઇનલી મિત્રો અમે અહીંયા ગાડી તો ઉતારી પણ એસી મજબૂરી હતી કહું કે મિત્રો અહીંયા પાડી ભરવા માટે ગાડીઓ ઉતારી પણ પાડીઓ તો બે ભરાઈ ગઈ. પણ મિત્રો જોઈ લો ગાડી ફસાઈ ગઈ છે. ચિંટુભાઈ બહાર કાઢવા માટે કશું ખબર નહીં નવા જૂની કરે છે. ને આરે આપણા વિક્કીભાઈ. विक्की आपको कैसा महसूस हो रहा है? तो दोस्तों मिलते हैं थोड़ी देर के बाद. अभी इसको આ ગાડીને પેલા બહાર કાઢવા માટે ગમે તે પેલા જુગાર કરીએ બરોબર. હા વિક્કીભાઈ લાગી ગયા છે કામે. એટલે ટાયર ના ફાટે. ઓકે ફાઇનલી મિત્રો ગાડી ફસાઈ ગઈ હતી પણ અમે બહાર કાઢી લીધી છે. અને અત્યારે અમે જો મહીસાની બહાર ઊભા છીએ. ચિંટુભાઈ પાછળ આવે છે બાઇક લઈને એમની રાહ જોઈને. અને આઈ આપણા વિક્કીભાઈ અંદર બેઠા છે જોઈ લો. હાય ગાઈસ फाइनली हमारी गाड़ी जो है वो निकल गई है बराबर. तो મિત્રો ચિંટુભાઈ આવે ત્યાં સુધી અહીંયા ઊભા રહીએ બરાબર. પછી અહીંયાથી નીકળીશું આપણે. જો મિત્રો અરે પાડીઓ પણ અંદર ભરેલી જ છે. અને આપણા મહીસાની બહાર ઊભા છીએ. હવે વિક્કીભાઈ બ્લોગ કેમ નહીં બનાવતા એક પહેલા? હવે हमारी कुछ मजबूरी है. એમની કશી મજબૂરી છે વો એ કોઈને બતાવી નહીં શકતા એમ કેવા માંગે છે બરોબર ને? ના એનો સમય આવશે ત્યારે કહીશું બરોબર ને? અત્યારે નહીં કીધા છે. એમના બ્લોગ આવે તો જઈને જોઈ લેજો બરોબર. તો મિત્રો આપણે ચિંટુભાઈ આવે એમનો અહીંયા વેટ કરીએ બરોબર ને. ફાઇનલી મિત્રો આપણે બે ગયા છીએ ગાડીમાં અને ચિંટુભાઈ પાછળ ગયા હતા પણ આગળ નીકળી ગયા છે બરોબર. ત્યાં આગળ હાઈવે ઉપર ઊભા છે. તો મન તો જોયેલો પબ્લિકે જોયેલો. આ તમારે પેલો વ્લોગ મેળવે હવે બસનો બી આવેલા વિચાર કરો મિત્રો. આપણા ગુરુ છે હો વ્લોગ બનાવતો અમને શીખવાડ્યું તો અમને નતું આવડતું. આ એરિયા જોઈ લો. ના એ વસ્તુ ખોટી છે બરોબર મિત્રો. તમારી મહેનત છે. જોઈ લો મિત્રો આ એરિયા આપણા ચિંટુભાઈ અહીંયા ઉભા છે. ના મિત્રો આપણા ગુરુ છે. આપણને બ્લોગ બનાવતા નતું આવડતું એટલું બધું. આવડતેલું પણ થોડું ઓછું આવડતેલું બરોબર. પણ આપણને બધું આમ થોડું શીખવાડ્યું એ બધું આપણા વિક્કીભાઈ શીખવાડ્યું છે બરોબર. આ મોટા ભાઈ બસ આ રે આપણા મોટા ભાઈ. અને ચિંટુભાઈ પાછળ આવે. એટલે કઈ ગયો લે પેલો ચિંટુભાઈ મિત્રો પાછળ આવે છે. હતા તો નહીં દેખાતા. કઈ ગયા લે? ગાડીની પાછળ છે. ગાડીની પાછળ હે. બરોબર છે. તો હાલો ધીમે ધીમે નીકળીએ. મિત્રો આપણે પાડીઓ ભરીને ઘરે આવી ગયા છીએ. અને જોઈ લો વિક્કીભાઈની ગાડી ધોવા માટે આપણે મોટર ચાલુ કરી દીધી છે. અને આ રહ્યા વિક્કીભાઈ તમે રંગરૂપ જો ધંધે લાગી જા પોણી આવશે. તો હાલો મિત્રો ફટોફટ ગાડી વાળી ધોઈ કાઢીએ પછી તમને બધાને મળીએ બરોબર. ફાઇનલી મિત્રો આપણે વિક્કીભાઈની ગાડી દોડાવતા હતા પણ મિત્રો આપણે અચાનક ગાયો લેવા જવાનું થયું કારણ કે ત્યાંથી ફોન આવ્યો ને દેતીકભાઈનો કે વિજય કાકાને ગાયો બહુ હેરાન કરે છે કે ફટોફટ લેવાય. તો મિત્રો વિક્કીભાઈ ગાડી ધોતેલા ત્યાં સુધી આપણે ગાયો લઈ અને પાછા આવી ગયા છીએ જોઈ લો. અને આપણા વિક્કીભાઈ હજી અહીંયા છે. ચિંટુભાઈ પણ એમની જોડે છે બરાબર. ચાલો મિત્રો ત્યાં જઈએ. પહેલાં ગાડી પણ વચ્ચે પડી છે એટલે ખબર નહીં ગાયો કઈ રીતે અંદર જશે બરાબર. ધીમે ધીમે જતી જ રહેશે મિત્રો. એને કશી ચિંતા નહીં. ફાઇનલી મિત્રો હાલો જવું છે ભાઈ. તો હાલો મિત્રો આપણા વિક્કીભાઈ જાય બરાબર. હાલો મિત્રો ગાય બાય બાંધી ફાઇનલી મિત્રો આપણે ગાય બાય બાંધી દીધી. પણ મિત્રો પાછળથી વિજયભાઈ પણ બેસો લઈને આવી ગયા.
એમની રાહ જોઈને જ બેઠા હતા. તો મિત્રો બેસો પણ બાંધી દીધી છે પેલી સાઈડ અને વિજય કાકાએ હાથ પગ પણ ધોઈ કાઢ્યા. જોઈ લો મિત્રો વિકીભાઈ ગાડી ધોઈને ગયા છે પણ પાણી થઈ ગયું છે. જ્યાં ટોટો બોટો પાછો ઉપર ચડાવવો પડશે. જોઈ લો મિત્રો બે પાડીઓ પણ એકદમ શાંતિથી બેસી ગઈ છે. તો મિત્રો હવે આપણે ફટોફટ ચા બા પી લઈએ બરાબર. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. જય શ્રી રામ.